હમણાંથી એક વિડીયો સામે આવ્યો છે જ્યાં સરકારી વાહનમાં ખાતર લઈ જવાતું હોય તેવો આ વિડીયો છે। ગીર ગઢડામાં સરકારી વાનમાં ખિલખિલાટના ખાતરની હેરફેર જોવા મળી છે। પ્રસૂતા અને નવજાત બાળક માટેના વાહનમાં ખાતરની હેરફેર જોવા મળી તો ખિલખિલાટ દર્દીઓ માટે કે પછી ખાતર લઈ જવા માટે તે સવાલ થઈ રહ્યો છે। વાનમાં ખાતર ભરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયો ગીર ગઢડાનો હોવાની શક્યતા છે। ખિલખિલાટ દર્દીઓ માટે છે કે પછી ખાતર લઈ જવા માટે છે, કારણ કે આ વાહન છે તેને ખાસ કરીને પ્રસૂતા અને નવજાત માટે ફાળવવામાં આવ્યું છે, પરંતુ આ વાનમાં હવે ખાતર લઈ જવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ અનેક સવાલ થઈ રહ્યા છે કે આખરે આ વાનનો ઉપયોગ શેના માટે થવો જોઈએ અને શેના માટે થઈ રહ્યો છે। જે વાનમાં ચાલક છે તેણે ડોક્ટરનો કોટ પણ પહેર્યો છે અને અંદર ખાતર મૂકવામાં આવી રહ્યું છે, એટલે કે ચોક્કસથી સવાલ અનેક થાય છે, અનેક કૌભાંડ પણ આવે તેવી શક્યતા છે। તો વાનમાં ખાતર ભરાતો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ગીર ગઢડાનો આ વિડીયો હોવાની શક્યતા છે। આ વાન જે ખિલખિલાટ વાન તરીકે ઓળખાય છે અને આ વાનમાં પ્રસૂતા તેમજ નવજાત માટેને આ ફાળવવામાં આવી છે, પરંતુ આમાં ખાતર લઈ જવામાં આવતા સવાલ ઉઠી રહ્યા છે।